ભરૂચના આદિવાસી વિસ્તાર જેવા ઝઘડિયા, વાલિયા, નેત્રંગ, ડેડિયાપાડા સહિતના સિંચાઈની સુવિધા નહિવત જેવી છે। કરજણ ડેમ, નર્મદા ડેમ તથા ઉકાઈ ડેમ હોવા છતાં પણ આ વિસ્તારો સિંચાઈથી વંચિત જોવા મળ્યા છે। કરજણ વાડી પાઇપલાઇન યોજના દ્વારા ખાડી કોતરોમાં પાણી છોડવામાં આવે છે, ત્યારે ધોલેખામ ડેમમાં પાણી ઠાલવવામાં આવે તો ધોલેખામ, આંજોલી, રામકોટ, ઊંડીકુરી, મોટમાલપોર સહિતના ગામમાં સિંચાઈ અને પીવા માટેનું પાણી સરળતાથી મળી શકે તેમ છે। ત્યારે આ અંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ સરકારમાં રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે અને આગામી ટૂંક સમયમાં પાણીનો પ્રશ્ન ચોક્કસથી હલ થશે તેવી આશા પણ વ્યક્ત કરી છે। કેનલો રિપેર થાય અને ડેમ જે સિલ્ટિંગ થયેલા છે તે સિલ્ટિંગ અંદરથી કાઢે તો એને છે તે પાણીનું સ્ટોરેજ વધે અને ચોમાસાનું પાણી નીકળી નહીં જાય અને આ વિસ્તારને લીલો થાય અને થોડું અમને રાહત મળે। ને અત્યારે હાલમાં પહેલાં જે 200 ફૂટે પાણી મળતું હતું એ હાલનું પાણી 300-500 ફૂટે ઉતરી ગયું છે, એટલે એના માટે વ્યવસ્થા ઉપરથી થાય કરજણ ડેમમાંથી તો પાણી ડેમમાં સંગ્રહ થાય, ઉપયોગમાં લઈ શકાય ને બધાના કામમાં આવે। ને આવનારા દિવસોમાં આજે ટોટલી જે પોકેટ એરિયા મેં ગણાયો કે વાલિયા, નેત્રંગ, ઝઘડિયા અને ડેડિયાપાડાના સાગબારા જે એરિયા સિંચાઈથી વંચિત છે એવા એરિયાને કેમ કરીને આદિવાસી ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એના માટે રાજ્ય સરકારને ભારત સરકારમાં મેં રજૂઆત કરી છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસો સુધીમાં કંઈક ને કંઈક ખેડૂતોના હિત સાથે જોડાયેલો કોઈક પ્રશ્ન જે છે ઉકેલાશે। તો આદિવાસી વિસ્તારમાં પાણીની અછત વર્તાઈ રહી છે। બીજી તરફ સિંચાઈના પાણીની અછત વર્તાતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને તેના કારણે સતત ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સિંચાઈનું પાણી ગામ સુધી પહોંચાડવામાં આવે અને આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે। બીજી તરફ સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે અને સિંચાઈની જે કેનાલો છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે અને તેના કારણે પાણીની તંગી વર્તાઈ રહી છે। ત્યારે ખેડૂતોને પાક લેવાનો અત્યારે સમયગાળો આવી ગયો છે અને તે સમયગાળા દરમિયાન તે લોકોને પાણીની અછત વર્તાઈ રહી છે।